या अली मदद मौला अली मदद આવી ગયા બધા મ્યુટ કર્યા બધાને जी हाँ તમે રજા આપો તો શરૂઆત કરીએ जी बिस्मिल्लाह આમીન શુક્ર અલ્હમ્દુલિલ્લાહ થેન્ક યુ વેરી મચ તમારા બધાનો ઘણો ઘણો આભાર સોરી 2 મિનિટ લેટ થઈ ગયો એવું લાગ્યું કે સામી કો ઢૂંઢતા કેતા જુદ ગયા કેતા ભો ગયા જાહેરની જુદાઈ ઘણી વસવી છે પણ શું કરીએ દિલ મજબૂત રાખવું પડે છે પણ બાતુમાં અમે અને તમે જુદા નથી અમે અને તમે હંમેશા એક જ છીએ અલ્હમ્દુલિલ્લાહ આજે દિલ બહુ ખુશ છે બહુ મોહબ્બતથી ભરપૂર છે જ્યારે કલામે ઇમામ મુબીન ભાગ પહેલામાં જે 160નું ફરમાન મુબારક છે રૂહાની રોશની એ જ્યારે દારે સલામના અંદર મૌલાએ 1899માં ફરમાવ્યું ત્યારે એક મિશનરી સાહેબની કિતાબના અંદર છે બહુ જૂના મિશનરી કદાચ એ ટાઈમે હાજર હશે અથવા એમના બાપ દાદા હાજર હશે ત્યારે મૌલાએ ફરમાવ્યું હતું એ ફરમાન મુબારકના અંદર જે આ પ્રિન્ટેડ ફરમાન મુબારકના અંદર નથી પણ મૌલાએ ફરમાવ્યું કે અત્યારે જ્યારે મૌલાએ ફરમાન મુબારક 1899માં દારે સલામમાં ફરમાવ્યું મૌલાએ ફરમાવ્યું કે અત્યારે 5 જણા પીર સદરદીનના દરજ્જાના છે અને પછી મૌલાએ ફરમાન ફરમાવતા ફરમાવ્યું કે 3 જણ મર ગયા તો બધા આજુબાજુ જોઈ રહ્યા હતા પણ એમ નહીં એ તો ગુર ગિનાને મરી ગયા બરાબર ઇસ મરને આગળ જો મર ચલે મૌલાની મોહબ્બતના અંદર મરી ગયા આજે દિલના અંદર એટલી મોહબ્બત ભરેલી છે કે કોઈ ધ્યાનથી સાંભળશે ને તો આજે સાંભળતા જ મરી જશે મૌલાની મોહબ્બતના અંદર એવું દિલ કહે છે અલ્હમ્દુલિલ્લાહ તો લાસ્ટ ટાઈમ આપણે જે પ્રસ્તાવના છે વેરી બ્યુટીફુલ પ્રસ્તાવના આપણે નથી વાંચી પણ દિલ કે છે વાંચવું એ વાંચવું છે અને ગિનાન બી બોલતો હતો તો ગિનાન બી બોલવું છે તો એના પછી બી ઇન્શાઅલ્લાહ આપણે 40 મિનિટ વાય જ રહેશે પ્રસ્તાવના પૂર્ણાહુતિ ગિનાન સિવાય અને 40 મિનિટ ઇન્શાઅલ્લાહ ઓછામાં ઓછું ક્વેશ્ચન આન્સર રહેશે તો બધા બહુ ઇન્ટરેસ્ટ લે તો આપણે સલમાન ફારસના ટોપિક પર આપણે જે ફરમાન મુબારક હતા કલામે મુબીનના અંદર તો એના અંદર 2 ફરમાન જ આપણે જિકર કર્યો તો હજુ બીજા લગભગ 6 ફરમાન મુબારક છે તો એની આપણે સમજણ હાંસલ કરીશું અને 40 મિનિટ રાખશું સવાલ જવાબ માટે તો હું બધાને એન્કરેજ કરું છું કે ધ્યાનથી ઇલમ સાંભળો નોટ પેન લઈને બેસો કઈ નોટ કરવો હોય તો સવાલ પૂછવો હોય તો પણ સાંભળવામાં વધારે ધ્યાન આપીએ તો શું આપણો અભ્યાસ વધે એક ધ્યાન થઈએ ઇલમ પર આપણા મૂંઝવણો પ્રશ્નો એનો મૌલા હલ કરે રાઈટ या अली मदद या अली मदद मौला अली मदद मौलाना नामથી શરૂઆત કરીએ બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું આજે તમે તમારા ઇમામ પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃ સાબિતી આપવા અહીં એકઠા થયા છો આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે અમારા સર્વે વિચારો અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમો અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ તમારો ઈશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ આ દુનિયામાં હંમેશનું દુઃખ છે અમને પણ દિલમાં દુઃખ છે અમે જ્યારે તમારી મોહબ્બત જોઈએ છીએ ત્યારે અમારા દુઃખ વિસરી જઈએ છીએ
અલ્લાહના નામથી શરૂ કરું છું. એમ આપણે બોલીએ છીએ. અલ્લાહ કોણ છે? મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ મીરા સલવાત પઢો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. અલી સહી અલ્લાહ ખુદાબિન હક મૌલાના ધન સલામત દાતાર સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ ઇમામ ફરમાવ્યું, ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હજરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછવાનું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું. જેનું ઈમાન સલામત રહ્યું તેનું સઘળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં. અલ્લાહ મીરા સલવાત પઢો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. સતગુરુ કહે રે સતગુર કહે રે ધર્મ તો સાચો ઈમાનનો, ઈમાન સાચો જાણ. જે ઈમાન લાવશે અરમાન શું, તે દાસ અમારા જાન રે ભાઈ, તે દાસ અમારા જાન. હૈ જિંદા કાયમ પાયા શાકિર પાયા. એ જી અલી તે તો સહી અલ્લાહ કહીએ, તેમાં ઓછો નહીં નગાર. અમે એને માનીયો સિદકસો, એનું નામ છે જલન શાહુ આકાર છે. તો રીખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા. તે રૂપ અમારો જાણજો, એ મૌલા મુર્તઝા અલી અવતાર. અલી અલ્લાહ એક કરી જાણજો, એમાં હે શકમયાણજો લગાર છે. તો રીખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા. ત્યારે અરજ કીધી અલી જનાબમાં, તમે સાંભળો પરવર દિગાર. અલી અલ્લાહ એક ફરમાવ્યા, તે
એનો તે કોણ કરશે એત બાર છે તો રીખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા અલી અલ્લાહ જે કોઈ માનશે તેનો પીર તે નબી મોહમ્મદ અવતાર જે નબીજીની આલમાહેથી ઉપજશે તે પીર મુસલ્લે સાર કે તો રીખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા ઈમાન અમારું સલામત રાખજો જેથી ઉતરીએ પેલે પાર બીજું એટલું અમે માંગીએ જે વારંવાર હોવે તમારો દીદાર કે તો રીખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા એજી અલીને દ્વારે અમે આવ્યા જ્યાં છૂટે સર્વે જીવોના જંજાળ ત્યાં હીણા ખીણા આગે કઈ જીવ ઉગરિયા તે માહે અમારો જીવ છે ઉમેદ વાર કે તો રીખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા હાય જિંદા કાયમ પાયા શાહપીર પાયા યા અલી બિલુત્ફિક અદરિકની ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો મૌલા મુર્તઝાલીની મદદ આપણે માંગીએ છીએ મૌલા મુર્તઝાલી કોણ છે મૌલા મુર્તઝાલી છે તે ઇલ્મના દરિયા છે મૌલા મુર્તઝાલી સહી અલ્લાહ છે અલ્લાહ એટલે ખુદા મુર્તઝાલીએ ફરમાવ્યું છે કે જેને પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય કામ આવે અને સગળું સારું થાય પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું તમારો રૂહ એક નદીની મિસાલ છે અમે એક દરિયો છીએ તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે
માશાઅલ્લાહ, અલી અલ્લાહના જે ફરમાન મુબારક અને અલી અલ્લાહના ગિનારની કડીઓ જેટલી વખત પડીએ છીએ તો એવું જ લાગે છે કે એ જ ખુશ્બુ છે, એ જ મીઠાશ છે. અલ્હમ્દુલિલ્લાહ, આપણે કેટલા નસીબદાર છીએ કે આપણી જબાન પર મોલા આવીને બેસી ગયો છે અને એની તારીફ આપણા જબાનથી નીકળે છે અને આપણે કાનોથી એ મોલાની તારીફ સાંભળીએ છીએ. सिलसिला ए मोहब्बत यूं ही चलती रहे, तुम ना रहो, हम ना रहे. आका अलीशा माँ बाप सही खुदाविन आलमी ने फरमान फरमावता મોલા મુર્તઝાલીની તારીફના અંદર એક વાત ફરમાવી, શાયરી કરી મોલાએ. પહેલા ફરમાવ્યું કે મૌલા મુર્તઝાલી ખુદાના હાથ, ખુદાના ચહેરા, ખુદાની આંખ, ખુદાના પગ, ખુદાની જબાન અને ખુદાનું બદન બધું અલી જ છે. તે અલી સહી અલ્લાહ છે. મૌલા અલીની જેટલી તારીફ અને જેટલી સ્તુતિ કરો, સ્તુતિ એટલે યાદ કરવા મૌલાને, અને તારીફ કરો, જેટલી કરો એટલી ઓછી છે. બાદમાં પછી મૌલાએ શાયરી ફરમાવી, तौसीफ मुर्तजा में मजनून है रकम, दरिया हो रुशनाई और अस्नीर हो कलम, लिखने को जिन्नो इंसा मलायक भी हो बईन, और उम्र नू देवे खुदावंदे जुल करम, लैलो नहार सरफे रकम दो जहान हो, लेकिन वस्फ हैदर सफदर बयान हो. तो मौलाए फरमाયું કે મૌલા મુર્તઝાલીની યાદગીરીમાં રહો અને મૌલાની તારીફ કરતા રહો હંમેશા. અને આખી દુનિયાનું પાણી છે એ સ્યાહી થઈ જાય, અને આખી દુનિયાના જે દરખ છે, ઝાડો છે, એ કલમ થઈ જાય, અને આખી દુનિયાની જમીન છે એ લખવા માટે કાગળ થઈ જાય, અને ઇન્સાન, જીન, મલાયક, ફિરસ્તા બધા મૌલા મુર્તઝાલીની તારીફ લખવા બેસે તો એ તા કયામત સુધી એ તારીફ લખતા જ રહે, એ કદી પૂરી જ ના થાય. તો આપણે કેટલા નસીબદાર છીએ બોલો કે આપણી જબાનથી એ મૌલા એની તારીફ નીકાળે છે અને આપણે સાંભળીએ છીએ. બહુ દિલ મોહબ્બતથી ભરેલું હતું તો પછી શાયરી યાદ આવવા લાગી. તો એક શાયરી છે, मैं अकेला ही चला था जानिबे मंजिल मगर, मैं अकेला ही चला था जानिबे मंजिल मगर, लोग साथ आते गए और कारवा બનતા ગયા. તો માશાઅલ્લાહ બહુ મોટો કારવા થઈ ગયો છે. અલ્હમ્દુલિલ્લાહ, મૌલાની તારીફ સાંભળવા માટે લોકો હવે વધારે આકર્ષાય છે, વધારે જોડાય છે. તો કોશિશ કરો ફેમિલીના અંદર, દોસ્ત બિરાદરો, કુટુંબ, પરિવાર, જમાતના અંદર કે લોકો વધારે ને વધારે આપણા વોટ્સઅપ ઇલમ ગ્રુપના અંદર જોડાય અને આ લાઈન પર જોડાય અને આપણે તથા ભેગા મળીને મૌલાની ખૂબ તારીફ કરીએ, બહુ મૌલાને યાદ કરીએ. તો મૌલાની મોહબ્બતના અંદર છે અને આપણે બધા એક જ છીએ. તો इंदर शायरी है, तो जुड़ती रहे कड़ी से कड़ी हर लम्हा एहसासों का, जुड़ती रहे कड़ी से कड़ी हर लम्हा एहसासों का, चलता रहे सिलसिला यूं ही मुलाकातों का, जुड़ती रहे कड़ी से कड़ी हर लम्हा एहसासों का, चलता रहे सिलसिला यूं ही मौला की मोहब्बतों का, रूबरू तुम हो न हो रहे जिक्र तुम्हारी यादों का, चलता रहे सिलसिला यूं ही मुलाकातों का, रूबरू तुम हो न हो रहे जिक्र तुम्हारी यादों का, चलता रहे सिलसिला यूं ही मुलाकातों का, ख्वाब लिए इन आंखों में रोज गुजरती रातों का, ख्वाब लिए इन आंखों में रोज गुजरती रातों का,
लो जैसे जलती बुझती सुलग रही जज्बातों का कोई गिला नहीं तुमसे इंदर જે પોઈટ્રીનો લખવાળો છે ઇન્દર છે कोई गिला नहीं तुमसे इंदर है एक बार तुम्हारे वादों का चलता रहे सिलसिला यही मुलाकातों का તો મૌલાની શાનના અંદર મૌલાની મોહબ્બતના અંદર એ પડવામાં આવે તો બધું જાહેર બાતું જો કુછ દિખતા જો કુછ સુનતા કાન હક બિના તો ખાલી નહીં એ નુકતા ખૂબ પહેચાન તો બધું મોહબ્બત જ મોહબ્બત છે મૌલાની મોહબ્બત છે અને મોહબ્બત એ જ મુલાકાત છે તો શું રાજ છે આની પાછળનો તો હું એકલો નીકળ્યો હતો અને બધા જોડાતા ગયા અને કારવા બનતો ગયો તો એટલી મોહબ્બત છે રોજ મેળા છે મૌલાની મોહબ્બતના મેળા 24 કલાક મેળા છે અને કદી વાંચી નથી આ બંને શાયરીઓ પણ એક વર્ડ એનો યાદ આવી ગયો હતો તો પછી સર્ચ કર્યું તો એ ચીજ મળી ગઈ તો ઇન્ડિયાથી એક ભાઈનો ફોન આવ્યો હતો તો કેટલી બ્યુટીફુલ વાત કરી તો મને કહે છે કરીમભાઈ કે હું તમને જાહેરમાં જોઈ નથી શકતો જાહેરમાં તમારા દીદાર નથી કરી શકતો તમને મળી નથી શકતો તો શું નાપાક છું તો એમનો અહેસાસ મોહબ્બતનો કેટલો જબરજસ્ત છે બરાબર કોઈને લાગે કે આ કુફરપણાની વાતો છે રાઈટ તો મૌલાના રૂમીએ પોતાના ઉસ્તાદ માટે હઝરત સમ તબરેજ માટે આ જ વાતો કરી છે દીવાને સમ તબરેજના અંદર તો મેં એમને કીધું કે જુઓ તમારી લાગણીની હું કદર કરું છું તો મોહબ્બતના અંદર તો ઇન્સાન કાંઈ બી બોલે છે રાઈટ જે આપણે મોહબ્બતના અંદર શાયરીઓ સાંભળીએ છે કે મોહબ્બત મેં તુझको खुदा कह दिया ભલા કહે ગયા બુરા કહે ગયા જમાના ઇન્સાફ કરતા રહે રાઈટ તો મોહબ્બતની તો વાત જ અલગ છે આપણે એની હંમેશા કદર કરવી જોઈએ મોહબ્બતની તો મેં એમને કીધું જુઓ કરીમ હાજરી ઇમામનું ફરમાન મુબારક છે કે તમે તર્ક અને બુદ્ધિને અનુસરો તો તર્ક એટલે લોજિક અને ખુદાએ તમને જે બુદ્ધિ અક્કલ આપી છે એનો ખ્યાલ કરો બરાબર એનો મતલબ એમ નથી કે તમે તમારું ઈમાન જતું કરો તો આ ઈમાન છે એટલે મોહબ્બત છે ને કલામના અંદર મૌલાએ આ દીદાર માટે શું ફરમાવ્યું જે હમણાં આપણે વાત કરી રહ્યા છે કે ખુશહાલી ચાહો દિલ કી કે દિલ સદા રહે ખુશ ગુલજાર અગર તમે એમ ચાહો છો કે તમારું દિલ હંમેશા ખુશ રહે ખુશ ગુલजार रहे तो जो दोस्त बिरादर दिन के उसका नित करो दीदार कि जो दोस्त बिरादर दिन के सो एक घट एक दिया एक दूसरे को मिलके खुशी करे जैसे पिया सो बेटे पिया તો આ મોહબ્બત છે ભલે જાહેરમાં ના જોઈ શકીએ પણ આ વાણી છે ને વાણી તો વૈકુંઠનાથની પેલા યજ્ઞ ચાલતો હતો અને યુધિષ્ઠિરે ભીમને કીધું કે આ યજ્ઞની બહાર તો ઉભો રહે કોઈ અંદર ના આવે પછી કૃષ્ણ ભગવાન જે 9મો બુદ્ધ અવતાર છે એ એટલે આ મહાવીર બૌદ્ધ કે ગૌતમ બુદ્ધ નહીં એ બુદ્ધ અવતાર અલગ હતો આપણે વાઇઝમાં વાત કરેલી છે તો એ મૌલા એ રૂપ લઈને આવ્યા વાકું ચૂકું શરીર અને રક્તપીત વાળું શરીર અને લકડીના ટેકે તો પછી અંદર જવાની કોશિશ કરી તો ભીમે કીધું કે હે ચંડાળ તો જે કૃષ્ણ ભગવાન બુદ્ધ ભગવાનનું રૂપ લઈને આવ્યા હતા એમને કીધું કે તને ખબર છે ચંડાળ કોણ છે કે પશુઓના અંદર એનિમલના અંદર શિયાળ ચંડાળ એટલે કે ફોક્સ પક્ષીઓના અંદર કાગડો ચંડાળ અને મનુષ્ય જાતિના અંદર અગર કોઈ ઇલમ જ્ઞાન બોલતું હોય અને એને કોઈ વારે એનો વિરોધ કરે એ મહાઅધમ ચંડાળ તો એમને લાગ્યું કે આ તો વાણી તો વૈકુંઠનાથની છે તો કે મહારાજ ઉભા રહો અંદર જઈને યુધિષ્ઠિરને કીધું કે ભાઈ કોઈ આવ્યું છે તો કે અંદર ને આવવા દેજો ના કે પણ આવું શરીર દેખાય છે વાકું ચૂકું રક્તપીત અને પણ જે વાણી છે ને એ તો વૈકુંઠનાથી છે વૈકુંઠ એટલે બહેસ અને નાથ એટલે બહેસ નો ધણી નાથ એટલે ધણી તો વાણી તો યુધિષ્ઠિર દોડતો આવ્યો કે આ તો ભગવાન પોતે પધાર્યા છે તો કેવી રીતે ઓળખ્યા વાણીથી ઓળખ્યા તો ભલે તમે ગમે તેટલા દૂર હો તો બરાબર છે આપણું દેખ થાય છે કે જાહેરના અંદર બી એકબીજાને જોઈએ મળીએ વાતો કરીએ બરાબર પણ મૌલાએ ફરમાયું કે બેઈમાન અમારી હુજુરમાં હશે અને તે બેઈમાન અમને પોતાના જેવો કરીને સમજશે તો અમે તેને કેવા પ્રકારની દોસ્તી બતાવીએ છીએ
પણ અમારો મોમન અગર અમારાથી લાખો ગાવ દૂર હોય તો પણ તે અમારી હુજુરમાં છે, અમારી પાસે છે. બરાબર. તો અલ્હમ્દુલિલ્લાહ, અગર તમારા દિલમાં મોહબ્બત છે તો ઘણું જ છે. મોહબ્બતથી સર્વે ચીજો છે. તો જો આ એક જ વાક્યના અંદર એ ભાઈની જે મોહબ્બત છે, તો એનાથી મારા હૃદય મોહબ્બતથી ભરપૂર થઈ ગયું અને મૌલાએ દિલ મોહબ્બત ઇલમથી ભરપૂર કરી નાખ્યું. અને આ વરસી રહ્યો છે મૌલા, જબાનથી વરસાદ વરસાવી રહ્યા છે આપણા પર એની મોહબ્બતનું. તો ઇન્શાલ્લાહ ગિનાનજી બોલે કે તો જે માજી મને બાંધ્યો હતો તો એમને સોરી માંગુ છું, સોરી કહું છું. લાસ્ટ ટાઈમ ગિનાન નતો બોલ્યો તો શું છે, હવે થોડો ટાઈમ હોય છે એટલે બધું કરવું પડે છે, દરેકની માંગણીઓ પૂરી કરવી પડે છે. આપણે કોશિશ કરીએ છીએ, પણ ઇન્શાલ્લાહ આજે ગિનાન બોલીશ, કદાચ હર વખતે બોલીશ. તો આ માજી કોણ છે મને બાંધ્યા ખબર છે? અમે એટલાન્ટા ગયા હતા ઇલમ નિજાલિસના મેળાવડામાં ટૂરમાં 2 વર્ષ પહેલા. તો ગુલજાર આપાના મમ્મી, લગભગ ગુલશનબેન નામ છે એમનું, બહુ મોટી ઉંમરના માજી છે. તો કેટલી મોહબ્બત છે. જયારે અમે એટલાન્ટા ગયા હતા તો અમારા માટે મીઠાઈ બનાવીને લાવ્યા હતા પોતાના હાથે, અને હર લંચ અને ડિનર પછી મીઠાઈ ખવડાવતા હતા, બ્રેકફાસ્ટ પછી બી મીઠાઈ. તો બહુ મીઠાઈ ખાધી હમણે એમના હાથથી. અને તો એક વખતે એ હાજર નતા અમારી સાથે, તો પછી અમે સવારે બ્રેકફાસ્ટ કર્યો તો ચાની સાથે મીઠાઈ કાઢી અને ફોટો મોકલ્યો કે જો તમારી મીઠાઈ ખાઈ રહ્યો છું, ચા સાથે બી ખાઈ રહ્યો છું. તો મોહબ્બત છે ને. તો એ માજી મને એ ગિનાન સાંભળવા માંગે છે. અને માશાઅલ્લાહ જો વાઇફ પૂરું થાય છે એટલે એમનો ફોન આવે છે, રડવા લાગે છે. તો મોહબ્બત છે ને. તો આપણે બધા ગિનાન સાંભળ્યું છે, પણ હમણાં આજે આ જ ગિનાન ચાલી રહ્યું છે. ખબર નહીં કેવી રીતે બોલાશે. અલ્હમ્દુલિલ્લાહ, સારી સમજીને અલીને આગળ કરીએ. જો કામ કરો સો સોંપો સાહેબ को કે તું કરે સો ખાસા તો સબ કામ તેરા સહી હોય और પૂગે મન की आशा. યા અલી બિલુફ્સી કદરી કી, ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો. જીરે વીરાયા ઘટે સાસ ઉસાસ નિરંજન સત સ્વરૂપી આનંદ રે વિરાયા ઘટે અનંત મૂરત હંસ રૂપી. તો અનંત સૂરજ ને ચંદારે વિરાયા જે આનંદ કળશ ઘટ પૂજા. રૂડા રેખે સર વીર રૂડા મારા મુનિવર વીર. સાધી લ્યો નિત નૂરે યમી પિયો. જે મૌલા મુર્તઝાલીના તારીફના અંદર આગાલી છે મા બાબતજી, હમણાં આપણે શાયરી ફરમાન મુબારકના અંદર મોલાએ, તો એ ફરમાન મુબારક થઈ ગયું. તો એના અંદર કે છે કે જે પૈગંબર હતા કે એમની ઉંમર એમ કહેવાય છે કે 900 વર્ષની હતી. એટલી ઉંમર દેવે અને એનાથી વધારે કયામત સુધી મૌલાની તારીફ કરતા જ રહી. તો આજે એટલું દિલ ખુશ છે. તમે બધા મૌલાના ગુલામ છે ને હું તમારો ગુલામ છું. આખી જિંદગી તમારા કદમોમાં પડ્યો રહો અને મૌલાની તારીફ કરતો રહો. જીરે વીરાયા ઘટે ગરુડ વાહન શ્રી નારાયણ. હંસ વાહન સત બ્રહ્મ રે વીરા દેવ મહેશ્વર ધન અગોચર. શક્તિ તે સિંહ સિંચરાણા રે વિરાયા જયાનંદ કળશ ઘટ પૂજા. રૂડા રેખી સર વીર રૂડા મારા મુનિવર વીર. સાધી લ્યો નિત નૂરે યમી પિયો. જીરે વીરાયા ઘટે બ્રહ્મને
घटे विष्णु घटे देव महेश्वर रे विराया घटे गंगा गुरगत कहिए ते वीरा कोई ले शेरे विराया जयानंद कलश घट पूजा रुड़ा रिखी सर वीर रुड़ा मरा मुनिवर वीर सदिलियो नित नुरे यमी पियो जिरे वीराया घटे जोत जुगत पड़ श्रेवो तो भगति मुगति नो भंडार रे वीरा इंगला पिंगला ने सुख मणा नाड़ी अहो नीश वाजे जंकार रे वीरा आज आनंद कलश घट पूजा रुड़ा रिखी सर वीर रुड़ा मारा मुनिवर वीर सादिलियो नित नुरे यमी पियो जिरे वीराया घटे चतुर कलप देव सीधा जेने राखिया सत ना आचार रे वीरा सत शास्त्र सत संग नारायण गुर नरथी पामिया पार रे वीराया जयानंद कलश घट पूजा रुड़ा रिखे सर वीर रुड़ा मारा मुनिवर वीर सादिलियो नित नुरे यमी पियो गिरे वीरा करोड़ 99 ने 56 ते करता या घट कलशनी पूजा रे वीरा चौथा कल्पनी संधे तेतरीस तो अवर देव नथी दुझारे वीरा आज आनंद कलश घट पूजा रुड़ा रिखे सर वीर रुड़ा मारा मुनिवर वीर सादिलियो नित नुरे यमी पियो जिरे वीराया घटे पाचे सु पहला मुगता जेणे अग्निये आप सिंचाया रे वीरा तत सात ये हरिचंद्र रोहिदास तारा राणी जे काशी आप वेचाणा रे वीराया जयानंद कलश घट पूजा रुड़ा
રૂડારીખી સર વીર રૂડા મારા મુનિ વર વીર સાધી લિયો નિત નુરે યમી પિયો જીરે વીરાયા ઘટે 9 કરોડ સુરાજા જુજે સણ સતપંથ ધર્મ ધીયા રે વીરા દ્રૌપદી પાંડવ ખટ સત કારણ હે માળે હાડ ગળાયવા રે વીરાયા જય આનંદ કળશ ઘટ પૂજા રૂડારીખી સર વીર રૂડા મારા મુનિવર વીર સાધી લિયો નિત નુરે યમી પિયો જીરે વીરા 12 કરોડીસુ નામ નિઝાર તે સતગુર રૂપ ધરિયા રે વીરા અનંત કરોડ ના વર પીર હસન કબીર દીના તે સતીયું ના ભરણ ભરસે રે વીરાયા જય આનંદ કળશ ઘટ પૂજા રૂડારીખી સર વીર રૂડા મારા મુનિવર વીર સાધી લિયો નિત નુરે યમી પિયો જીરે વીરાયા પને શોધો ને મનને બોધો ગુર નરની શિખામણ પરમાણે રે વીરા હમ હું બલિહારી જીયા ઘટ નિરમલ પીર બોલિયા સતગુર નુરવાણી રે વીરાયા જય આનંદ કળશ ઘટ પૂજા રૂડારીખી સર વીર રૂડા મારા મુનિવર વીર સાધી લિયો નિત નુરે યમી પિયો આય જિંદા કાયમ પાયા શાતિર પાયા શુક્ર અલ્હમ્દુલિલ્લાહ મૌલાએ ગિનાન બોલાવ્યું અને થેન્ક યુ વેરી મચ તમે બધાએ બહુ મોહબ્બતથી સાંભળ્યું પીર સદરીન સાહેબનું આ ગિનાનની રચના અને આપણે એને હેરિટેજમાંથી આ ગિનાન મળ્યું અને સાયરા બાબુ તુરાબી અજીતભાઈનો જે એમના રાગના અંદર આ સાયરા બાબુ તુરાબી તો એમના રાગના અંદર આપણને મળ્યું તો એમના હકમાં બી દુઆ કરીએ મૌલા એમના રૂહને મૌલા શાંતિ આપે પોતાના નૂરમાં એક કરે તો અલ્હમ્દુલિલ્લાહ ગિનાન બોલતા બોલતા એવો અહેસાસ થયો કે ખુદાબી નૂર મૌલાના શાહ કરીમ ધણી સલાબત દાતાર નૂર મૌલાના શાહ કરીમ હાજરી ઇમામ પોતાની ઓફિસમાં બેસીને અત્યારે આ જ ગિનાન સાંભળી રહ્યા છે આજ હમણાં સાંભળ્યું ને આપણે ઓનલાઈન એ મૌલા સાંભળી રહ્યા છે ક્યાં સાબિતી છે આ ઘટના અંદર આ દિલના અંદર સાબિતી છે તો એવું લાગ્યું કે
બહુ ગિનાનો બોલ્યા, પણ આજે જે મોહબ્બતથી બોલાણું એવું લાગે છે કદી નતું બોલાણું એવું. તો બહુ બ્યુટીફુલ ગિના છે અને વન ઓફ ધ મોસ્ટ બ્યુટીફુલ ડે ઓફ માય લાઈફ. તો માજીનો બી આભાર માનું છું. તો માજી સોરી લાસ્ટ ટાઈમ નતો બોલ્યો, પણ એવું લાગે છે કે આજે બોલ્યો તો એવું લાગ્યું કે કયામત સુધી આ બોલાતું જ રહેશે. તો અલ્હમ્દુલિલ્લાહ મને અને બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ બોલ્યા તો મોલાના શુકર આવી જ ગયા. તો દુઆ તો ચાલતી જ રહે છે. દુઆ કરવામાં અમે તમને રાત અને દિવસ ભૂલી જતા નથી. મોલાના લાખો લાખો શુક્રિયા અદા કરીએ કે ફરી એકવાર મોલાએ મોકો આપ્યો તમારી વચ્ચે આવીને ઇલમ બોલવાનો, અને હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો પછીથી રેકોર્ડિંગ સાંભળશે એ બધાનો બહુ હૃદયપૂર્વક આભાર માનું છું. હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો, જગતભરના તમામ ઇસ્માઇલીઓને ઘણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજર ઇમામ અલી સહી અલ્લાહ મોલા દરેકને સુખી સલામતને આબાદ રાખે. આમીન. મોલા દરેકની નેક ઉમેદો પૂરી કરે. આમીન. મોલા દરેકના જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે. આમીન. કુલ રૂહાનીઓને મોલા સલ મુબારકમાં વાસલ કરે. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. આમીન. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. જે લોકો એ આ અઠવાડિયા દરમિયાન ઇલમ મિજાલિસની ગોઠવણના અંદર ખિદમત કરી, જે લોકોએ ફરમાન મુબારક વાંચવાના વારા લીધા, ફરમાન કલામ યાદ કરીને બોલ્યા અને વાયજો કરી, અલ્હમ્દુલિલ્લાહ બધાનો ઘણો ઘણો આભાર માનું છું. મોલા તમારી બધાની ખિદમત કબૂલ કરે. ખિદમત દરમિયાન કોઈ પરખ કે કસોટી ના નાખે. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે. મોલા વધારે ખિદમત આપે. પોતાના ઘરની જમાતની ઇલમની ખિદમત આપે. એ ખિદમત કરવા માટે હિંમત, શક્તિ અને પ્રેરણા આપે. અલ્હમ્દુલિલ્લાહ. મોલા દરેકની ખિદમત કબૂલ કરે. હવે તો ઉત્સવ અને છાટતાપણું સિવાય બીજું કાંઈ જ નથી. મૌલાના રૂમી પોતાની કિતાબમાં લખે છે કે હવે તો ઉત્સવ છે. ઉત્સવ એટલે ઈદ. ઈદનો શાબ્દિક અર્થ થાય છે ફેસ્ટિવલ, ઉત્સવ. કે હવે તો રોજ ઉત્સવ છે. તો અમે જયારે પધારીએ છીએ ત્યારે ઈદ થાય છે, રાઈટ? તો હવે મોલા પધારી દિલના અંદર પ્રગટ થઈ ગયો, તો હવે રોજ ઈદ છે, ઉત્સવ છે. અને છાટતાપણું એને કહેવાય છે કે જે મોહબ્બતની પરાકાષ્ઠા, ઈશ્કની પરાકાષ્ઠા એ પહોંચી જાય, અને જે દિલના અંદર જે રૂહાની ઈશ્કના જલવા અને મોહબ્બત પેદા થાય છે, ફક્ત મોલાની તારીફ કરે જવાનું, નાચવાનું દિલ થાય છે. તો હવે ઉત્સવ અને છાટતાપણું સિવાય બીજું કાંઈ જ નથી. તમે તમારા હાજર ઇમામ પ્રત્યે ઈશ્ક રાખો તેથી ઉત્તમ બીજું કાંઈ જ નથી. તમે તમારા મૌલા માટે એવો ઈશ્ક રાખો કે ઈશ્કમાં ને ઈશ્કમાં જિંદગી ખલાસ થઈ જાય. જો ઈશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. તો અલ્હમ્દુલિલ્લાહ આગળ ઘણું બધું કામ કરવાનું છે. બહુ સારા વિચારો આવી રહ્યા છે. ઇન્શાઅલ્લાહ આપણે 6-5 દિવસની ઇલમ મિજાલિસ છે. તો હવે ઇન્શાઅલ્લાહ 5 દિવસમાંથી એક દિવસ આપણે ઇંગ્લિશમાં ઇલમ મિજાલિસ કરીશું. કારણ કે ભાવિ પેઢી કોઈ ગુજરાતી, હિન્દી, ઉર્દુ તો શીખવાની નથી, અને કદાચ થોડું ઘણું શીખ્યા છે તો એમને એટલી સમજ બી નહીં પડે. તો એનો પાયો આપણે અત્યારથી જ નાખીએ. આપણે આપણા ઘરે બચ્ચાઓને ઇંગ્લિશના અંદર ફરમાન મુબારક વાંચવા માટે વારા લઈએ. ભલે 5 મિનિટ વાંચે, થોડું ઘરે ઇલમ શીખાડીએ. અલ્હમ્દુલિલ્લાહ બધા ટીચરો લોકો બહુ મહેનત કરે છે જમાખાનામાં, નાઇટ સ્કૂલના અંદર. તો બચ્ચાઓ શીખે છે, પણ આપણે બી ઘરે ફરમાન મુબારક અને ગિનાન, બચ્ચાઓના હાથમાં તસ્બીહ આપીએ, મૌલાનું જીકર શીખવાડીએ, ઇલમ શીખાડીએ, રાઈટ? અમને ફરમાન, અને અત્યારથી જ આપણે પાયો નાખીએ કે આ ઇલમ મિજાલિસ ખાલી આપણી ભાષાના અંદર રહીને પછી પૂરી ના થઈ જાય, પણ અલ્હમ્દુલિલ્લાહ ઇન્શાઅલ્લાહ આગળ પણ ચાલતી જ રહે. તો ભાવિ પેઢીની લેંગ્વેજ ઇંગ્લિશ છે, બરાબર? તો આપણે એના માટે અત્યારથી જ મહેનત કરીએ. તો ઇન્શાઅલ્લાહ મોલાની ઈચ્છા છે તો આપણે એ ચીજને અમલમાં લાવશું. 5 દિવસના અંદર ઇલમ મિજાલિસ ઇંગ્લિશના અંદર હશે. અને મતલબના અંદર પ્રેક્ટિસ તો જો મૌલાએ જે આસાન મતલબ બતાવ્યો કે ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે, અમે તમારા માટે આસાન મતલબ લઈને આવ્યા છીએ. તો ઇલમની પ્રેક્ટિસ એની એક મતલબની પ્રેક્ટિસ છે. ખુદાવી નૂર મૌલાના શાહ કરીમ હુસૈની હાજરીમાં ફરમાયું કે આપણી મતલબની પ્રેક્ટિસના અંદર શું છે? તો મૌલા તમને તસ્બીહ છે, બેતુલ ખ્યાલની બંદગી છે, જીનાન કસીદા છે, એટલે કે ઇલમ છે. ફરમાન તો મૌલા ફરમાવી રહ્યા છે. તો આસાન જે મૌલાએ ચીજ બતાવી કે ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય, અમે તમારા માટે આસાન મતલબ લઈને આવે, એ આપણે
ટોપ લેવલ પર મૌલાની મહેરબાનીથી છેલ્લા 4 વર્ષમાં 1200 જેટલી ઇલમ મિજાલિસો કરી. ઘરે બી રૂબરૂ ઇલમ મિજાલિસો થાય છે. હ્યુસ્ટનમાં 2 જગ્યાએ, એટલાન્ટામાં થાય છે, ઇન્ડિયાના હૈદરાબાદમાં થાય છે. અને આપણે વધારે ને વધારે સેન્ટરોમાં ઘરે ઇલમ મિજાલિસ કરવી છે. તો મેમ્બરો આગળ આવે, હિંમત કરે, પોતાના ઘરે વાતાવરણ સારું હોય તો ભલે 1 જણ હોય, 2 જણા બી હોય, પણ આપણે ઇલમ મિજાલિસની સ્થાપના કરીએ. લગભગ 4 વર્ષના અંદર આટલા ઇલમ ગ્રુપમાં અંદર 1500 જેટલા છે. 1500-2000 લોકો સાંભળે છે અલ્હમ્દુલિલ્લાહ. અને 55 લોકોએ કલામ ફરમાન યાદ કર્યા, બીજા બી હજુ કરી રહ્યા છે ફરમાન મુબારક, કલામ મુબારક. અને 25 થી 30 લોકો વાયઝીન થયા. બરાબર. તો અલ્હમ્દુલિલ્લાહ આપણે આગળ કોશિશ કરતા જ રહીએ છીએ. કોઈનું કેવું છે કે અમારે બી તમારા જેમ અને તમારી સાથે બધા એમના જેવા વાયઝીન થવું છે, તો મોસ્ટ વેલકમ. તો એના માટે આપણું એક ડિસિપ્લિન છે કે પહેલા ઇલમ મિજાલિસમાં રેગ્યુલર થાવ. સેકન્ડ કે ફરમાન વાંચવાના વારા લો. ત્રીજું કલામ અને ફરમાન યાદ કરો. પછી અમે તમને હોમવર્ક આપીશું, રાઈટ? કેવું હોમવર્ક કરો છો. અને પછી તમે એકાદ વાય તૈયાર કરશો, પેલા સાંભળી છે ને, બરાબર? તો એ રીતે બધા પાસે કર્યું છે. તો માશાઅલ્લાહ બહુ સારું છે. વાયઝ કરવું એના ફક્ત પોતાના રૂહને સંભાળવું, પણ મરદોનું કામ છે કે બીજાને ઇલ્મ જ્ઞાનની નસીહત કરી બીજાના ઈમાન મજબૂત કરવા. અલ્હમ્દુલિલ્લાહ બહુ સારું છે. તો બધા માટે બહુ ફક્ર છે. બધા હાજરી આપે છે, મહેનત કરે છે, ઇલ્મ મિજાલિસની ગોઠવણ વારા લે છે, વાયજો કરે છે. તો દિનના શી છે મારા વાયજનો, મારા દિનના, આપણો મૌલાનો બાતુની દિનના શી છે કે સદરદીન હસન બિન સબા નાસર ખુસરો જેવા છે. તો જુઓ, આપણી એક વિચારસરણી છે, બરાબર? તો એક ચીજ હું કહેતો હતો કે 5 દિવસમાં કદાચ એક દિવસ આપણે ઇંગ્લિશના અંદર ઇલ્મ મિજાલિસ કરશું, એક દિવસ આપણે બેતુલ ખ્યાલ માટે રાખશું. કારણ કે લોકો ઈચ્છી રહ્યા છે કે બેતુલ ખ્યાલ બી આપણા મજહબની પ્રેક્ટિસ છે. તો બેતુલ ખ્યાલના મેમ્બરો માટે જેવી રીતે કાઉન્સિલ અને તરીકા બોર્ડ તરફથી બેતુલ ખ્યાલની મિજાલિસના અંદર મિશનરીઓ આવે છે અને બેતુલ ખ્યાલ માટે વાયજ કરે છે, બરાબર? તો એ બી આપણા મજહબની પ્રેક્ટિસ છે. તો આપણે એના માટે બી એક દિવસ રાખશું ઇન્શાઅલ્લાહ. અને ધીરે ધીરે આપણે તસ્બીઓ છે, એની શું માયનાઓ છે, મૌલાનું જીકર શું છે, બરાબર? તો બહુ નાચ છે મિશનરીઓ પર. તો આપણી જ વિચારસરણી છે, બાતુની વિચારસરણી. અને જે મૌલાના ફરમાન ઉપર, અને મૌલાએ પોતે જ ફરમાયું કે હમણાં જે ફરમાન થાય, કુરાન, ગિનાન, હદીસ કરતા 100 ગણું વધારે અમે તમને ફરમાનથી સમજાવે છે. તો આપણે ફરમાન પર ઈમાન લાવ્યા છે કે મજહબ ફરમાનથી 100 ગણો આસાન છે. તો એના અંદર કોઈને કોઈ ખોટું લગાડવા જેવું નથી. દરેકની પોતપોતાની વિચારસરણી છે. તો આપણી બી આપણા ઇલમ ગ્રુપની આ ઇલમ મિજાલિસની આ વિચારસરણી છે, આપણો પાયો છે. અને એ ફરમાન મુબારકના અંદર બી હમણાં જે ફરમાન થાય, જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો, તો આ ફરમાન મુબારક છે. 373 ફરમાન મુબારક, રૂહાની રોશની, રૂહાની રાજ, 33 કલામ મુબારક અને કલામે મુબીન ભાગ પહેલામાંથી 8 ફરમાન મુબારક, બરાબર? તો આપણે આના માટે અલ્હમ્દુલિલ્લાહ ટોપ લેવલ પર આપણે 2 વખતે હોમવર્ક બી કર્યું, 1200 જેટલી ઇલમ મિજાલિસો ઓનલાઈન કરી, રાઈટ? તો હવે લોકોના પ્રશ્નો છે. આટલું બધું સાંભળીને લોકો ક્યાં બેઠા છે, તો એ પ્રશ્નો બી સાંભળવા જરૂરી છે, એના જવાબો આપવા જરૂરી છે. અને મતલબની બીજી પ્રેક્ટિસો બી છે, તો એના માટે બી સવાલો છે. તો આપણે એના માટે બી કોશિશ કરીશું. એનો મતલબ નથી કે આપણે આપણી જે બાતુની વિચારસરણી, રૂહાની વિચારસરણી, જે મૌલા ઇલમનો આસાન મજહબ બતાવ્યો, એનાથી આપણે દૂર જઈ રહ્યા છીએ કે એ ઓછું કરી રહ્યા છે, એવું નથી. આપણે રેકોર્ડિંગના અંદર બધું છે જ. અને પ્રસ્તાવના પૂર્ણાહુતિના અંદર આ ચીજો એકદમ ખુલ્લી આપણી બાતુની મૌલાની જે આપણો બાતુની ઇસ્માઇલી મતલબ છે, એક ચોખ્ખો કરીને સમજાવવામાં આવ્યો છે. તો કોઈને કોઈ દિલગીરી થવાનું કારણ નથી. તો જો આપણે આપણી વિચારસરણી કરીએ છીએ, આપણે કોઈ પર્ટિક્યુલર ઇલમ ગ્રુપનું કે કોઈ વાયઝીનની આપણા દિલના અંદર બિલકુલ હસદ કે નિંદા નથી, અને હોવી ના જોઈએ. તો જયારે હઝરત ઇમામ આકા સુલ્તાન સાહેબને કોઈ પૂછ્યું કે આ ફલાણો મિશનરી આમ બોલે ફલાણો, તો મૌલાએ કીધું કે સબ મેરે મિશનરી મેરે બાગીચે કે ફૂલ હૈ, રાઈટ? સબકી ખુશ્બુ અલગ અલગ હૈ, રાઈટ? તો આપણે કોઈના માટે હસદિંદા નથી રાખતી. તો આપણે બી ઈચ્છીએ છીએ કે આપણા પર્ટિક્યુલર ઇલમ મિજાલિસ કે આપણા ગ્રુપ પર કોઈ એટેક ના કરે, અને કોઈ આપણા બોલવા વાળા પર, આપણા વાયઝીન પર કોઈ પેલું એટેક ના કરીએ. કારણ કે એ બધી નિશાની નિંદા હસદની છે, રાઈટ? તમે તમારી વિચારસરણી બતાવો. દાખલા તરીકે મારી સામે આ ચીજ પડી છે, તો એ સમજાવો. તો એ કમ્પ્યુટર છે, તો તમે એને સમજાવો કે તમે એને શું સમજ્યા છો, રાઈટ? તો દરેકની પોતપોતાની વિચારસરણી છે. તો એવી કોઈ હસદ નિંદા ના હોવી જોઈએ કે કોઈના ગ્રુપના અંદર બહુ બધા મેમ્બરો છે
અને આ લોકોએ આટલી બધી ઇલમ મિજાલિસ કરી અને આટલા 55-60 લોકોએ કલામ ફરમાન યાદ કર્યા. એમના અંદર એવા વાયજીનો છે કે બહુ શોર્ટ ટાઈમના અંદર ગ્લોબલ ઇલમ મિજાલિસના અંદર વાયજ કરવા લાગ્યા. તો બધાએ મહેનત કરી છે અને જે મહેનત કરે છે મૌલા એને આપે છે. બરાબર. તો આપણે પોઝિટિવ થઈએ. અને કરીમ આઝમ ફરમાવ્યું કે તમે કોઈની તારીફ કરો તો તમે દિલ ખોલીને કરો, એના અંદર કંજુસાઈ ના કરો, કારણ કે એમ કરીને આપણે ખુદાની તારીફ કરી રહ્યા છે. તો હજુ આપણે એથી સમજ્યા નથી કે અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન, સર્વે વખાણ અલ્લાહ માટે છે જે સગળી મખલુકાતનો પરવરદિગાર છે. હંમેશા મોટાઈ જુઓ તો મૌલા મુર્તઝા અલીની છે. તો તારીફ લાયક તો મૌલા મુર્તઝા અલી સહી ખુદાઈ આલમીન છે, એના સિવાય બીજું કોઈની તારીફ જ નથી. તો આપણે કોઈની તારીફ કરીએ છીએ તો મૌલાની તારીફ કરીએ છીએ, હકની તારીફ કરીએ છીએ, સાચી વાતની તારીફ કરીએ છીએ. તો એ આપણે કબૂલ કરીએ છીએ. કોણ બોલી રહ્યું છે, કોનું જીસમ છે એ જોવા જશું તો ઈમાન નહીં આવે, પણ જે બોલાઈ રહ્યું છે એ સાચું છે, સત્ય છે, આપણી વિચારસરણીથી વધારે સારું છે અને વધારે આસાન છે, તો અલ્હમ્દુલિલ્લાહ એને કબૂલ કરવું જોઈએ. તો એ જ રીતે પછી બરકત થાય છે કામના અંદર, મૌલા વરસી પડે છે પછી. અને એ જયારે વહાબ અખૂટ આપવા વાળો છે, રાઈટ. તો મિર્ઝા ગાલિબે કીધું કે આજ તસ્બીહ તોડ દી મેં તસ્બીહ તોડી દીધી આજે. કેમ કે આજ તસ્બીહ તોડ દી મેને કે ક્યાં ગિન ગિન કે ખુદા કો યાદ કરના, કે ખુદાને શું ગણી ગણીને યાદ કરવા. જો દેતા હે બેશુમાર, ખુદા તો એવો છે જે બેશુમાર આપે છે, હું એને શું ગણી ગણીને યાદ કરું છું. તો વહાબ છે, અઢળક આપનાર છે, અનલિમિટેડ આપવા બેઠો છે. પણ આપણે એવું દિલ બનાવીએ, નિખાલસ, પ્રમાણિક અને સાચા થઈ જઈએ. દિલના અંદર બિલકુલ હસરત કે એવું ના અભિમાન ના રાખી. જો હું તમને એક બ્યુટીફુલ દાખલો આપું છું. આપણા ઇલમ મિજાલિસ અંદર રફીકભાઈ છે, અહીંયા હ્યુસ્ટનમાં એલિયાનામાં, જેમના ઘરે ઇલમ મિજાલિસ ભરાય છે. તો અમે હેડક્વાર્ટર જમાખાનામાં જતા હતા. તો કોવિડ પહેલાની વાત છે. તો કોવિડ થી પછી હેન્ડ સેનેટાઈઝર વધારે રાખવામાં આવતું હતું, લગભગ પહેલા નતું રાખવામાં આવતું. તો રફીકભાઈ શું કરતા હતા કે એ થોડો નેપકીનનો ટુકડો લઈને પછી પોતાના શૂઝ યા ચપ્પલ કાઢતા હતા અને શૂઝ સ્ટેન્ડમાં મૂકતા હતા અને પછી નેપકીનનો ટુકડો ફેંકી દેતા હતા. શા માટે? કે એમનો હાથ એમના શૂઝને ચપ્પલને ના લાગે અને એવા હાથે મુખી સાહેબ પાસે જઈને દુઆ ના કરાવે. તો મુખી સાહેબ તો મૌલાની ગાદી પર બેઠા છે, આપણે તો મૌલાને ત્યાં હાજર નાજર સમજીએ છીએ. તોબો તોબો તકસીદાર, બંદો સરતા પા ગુનેગાર, યા શાહ. યા મુખી સાહેબ નથી બોલતા, આપણે યા શાહ બોલીએ છીએ કે યા કરીમ શાહ. કરીમ હાજરી નામ પોતે હાજર છે. અને પહેલા, અત્યારે કોવિડ પછી નથી, પણ પહેલા પંજો લેવાતો, રાઈટ. અને ઘણી વખત આપણે મુખી સાહેબના હાથ બી ચૂમતા. તો રફીકભાઈને એ અહેસાસ હતો કે આવા મારા હાથમાં માટી ના લાગે શૂઝની કે ચપ્પલની, મારા હાથ નાપાક ના થાય, એનું ધ્યાન રાખીને પાક હાથથી જતાને દુઆ કરાવતા, રાઈટ. તો આ કેટલી બ્યુટીફુલ વાત છે. તો મેં આ ફર્સ્ટ ટાઈમ જોઈ, મારા અંદર બી આ ચીજ નહોતી અને મેં જોઈ અને એને કબૂલ કરી. તો જ્ઞાન તો આપણે લેવું હોય તો 24 કલાક મળે છે, પણ ફલાણો મોટો છે ને હું નાનો છું, હું મોટો છું ફલાણો નાનો છે, એ બધું મૂકી દઈએ અને જાહેર બાતુન જો કુછ દિખતા જો કુછ સુનતા કાન, હક બિના તો ખાલી નહીં, એ નુકતા ખૂબ પહેચાન. તો આગળ વિષયમાં આપણું ફરમાન છે કે આગળ પહેલા તલવારોથી જંગ થતા હતા, તો અત્યારે એ સમય નથી, અત્યારે કલમ અને વાણીથી જંગ થાય છે. તો મૌલા મુર્તઝા અલીનો આ તાવીલનો, મઝહબનો, બાતુનનો જંગ છે. તો અગર કોઈ આપણા પર એટેક કરે છે, એટલે કે આપણી વિચારસરણી પર, तो हम हमारी हिफाजत करना खूब जानते हैं. तो हिफाजत करना क्या है? अगर कोई अटैक करे છે આપણા પર, તો આપણે તલવાર નથી ચલાવતા, આપણી પાસે જે ઢાલ હોય છે આગળ કરીએ છીએ, રાઈટ. પણ અગર કોઈને મુકાબલો કરવો છે તો પછી તલવાર ચલાવવી બી આપણે સારી રીતે જાણીએ છીએ. તો તલવાર શું છે? આપણી બાતોની વિચારસરણી છે, આપણી કલમ છે, આપણી વાણી છે, મૌલાના ફરમાન મુબારક છે. બરાબર. તો મને બહુ ફક્ર છે મારા વાયજીનો પણ, અલ્હમ્દુલિલ્લાહ. તો મૌલા એક જગ્યા પર કોઈ મિશનરીઓની નિંદા કરી, તો કરીમાબાદ કાંડી મૌલાના અંદર, સાઉથ બોમ્બેના અંદર મૌલા પધાર્યા હતા. અને કરીમાબાદ સેન્ટર હતું એ સમયે, આખી દુનિયાના અંદર ક્યાંથી ઇલમ ફેલાતું, લોકો મોટા પ્રમાણના અંદર મિશનરીઓ બનતા હતા, વાયજો કરતા હતા. તો કોઈ મિશનરીની કમ્પ્લેન કરી કે મૌલા કે આ લોકો બધા અહીંયા ભેગા થાય કે ચા પાણી કરીને જતા રહે છે, કઈ કામ કરતા નથી. તો મૌલા ને થોડા ગંભીર થઈ ગયા. મૌલાએ પોતાની મુઠ્ઠી, જમણા હાથની મુઠ્ઠી મુબારક બંધ કરી અને પછી પેલાને કીધું, દેખો हमारा इस्माइली मजहब ऐसा था, मतलब બંધ મુઠ્ઠી જેવો હતો. પછી મૌલાએ મુઠ્ઠી ખોલીને કીધું, દેખો ये मेरे मिशनरियों ने अल्हम्दुलिल्लाह, ओके,
इन्होंने ये इस्माइली मजहब रोशन किया है, तो आई एम प्राउड फॉर माय मिशनरी। તો અમારા 5 મોમનને અમે અમારી આંખોમાં રાખીએ છીએ। એવા મોમનને કોઈ દુઃખ દેશે તો જાણે અમારી આંખોને દુઃખ દીધા બરાબર છે। અમારા મોમનને અમારા કલેજામાં રાખી છે મોલાએ કીધું। અમારા મોમનને કોઈ દુઃખ આપશે તો જાણે અમારા કલેજામાં બાણ લાગ્યું એટલું અમને તકલીફ થશે મોલાએ પ્રમાણે। તો પીર પૈગંબરોનું કામ છે ઇલમ બીજાલીસ, ઇલમ જ્ઞાન આપવું, વાયજો કરવી પીર પૈગંબરોનું કામ છે કે ઇલમ જ્ઞાન આપી બીજાના ઈમાન મજબૂત કરવા। તો અલ્હમ્દુલિલ્લાહ બહુ બ્યુટીફુલ વાતો છે। આપણે થોડો આપણે અડધો કલાક યા 20-25 મિનિટ આપણે થોડું સલમાન ફારસનું તો જે ભાઈ સવાલ પૂછ્યો તો અલ્હમ્દુલિલ્લાહ એમનો ફોન આવ્યો, મેસેજ આવ્યા, બહુ શુક્ર કર્યા મૌલાના। તો હજુ બી શું છે કે આપણે સમજો કે સલમાન ફારસની વાત છે, રાઈટ? તો ફરમાનના અંદર મૌલાએ શું ફરમાવ્યું છે આપણે એના પર ધ્યાન આપી રહ્યા છે, રાઈટ? બાકી ઇતિહાસના અંદર તો ઘણી બધી બાબતો છે, પણ ઇતિહાસ કદાચ ખોટો બી હોઈ શકે, પણ ફરમાન મુબારક તો હક અમે મર્દે દરવે છીએ, તેથી અમે તમને હક ફરમાન કરીએ છીએ। તો બધા સાંભળવાળાને એમ કહું છું કે ઇલમ સાંભળો, રેકોર્ડિંગ સાંભળો, પણ વાંચો બી। ફરમાન મુબારક વાંચવાની આદત પાડો। 5 મિનિટ વાંચો, 10 મિનિટ વાંચો, ચોક્કસ એનાથી બરકત થશે। તો મોલાએ ફક્ત સાંભળો નથી કીધું, અમારા ફરમાન વાંચો, સાંભળો અને વિચાર કરો। જેમ કે એટલે કે આવી રીતે હઝરત ઈસા ખુદામાં ફના થયા હતા અને મોલા આસાન મતલબ લઈને આવ્યો છે, બરાબર? તો એ ચીજોને આપણે ધ્યાનમાં રાખીએ, બરાબર? તો કલામે મુબીન ભાગ પહેલામાં 8 ફરમાન મુબારક છે સલમાન ફારસને ઉલ્લેખીને, તો એના અંદર આપણે 2 ફરમાનની સમજ હાંસલ કરી હતી। તો આજે કોઈ ઘરે હોય ને કમ્ફર્ટેબલ જગ્યા હોય તો કલામે મુબીન ભાગ પહેલો ગુજરાતીમાં, તો પેજ નંબર છે 52, ત્યાં આપણે ફરમાન મુબારક વાંચીશું પહેલા। ફરમાન મુબારક છે 17મું 17 અને પેજ નંબર છે 52। તો ઇન્શાલ્લાહ બહુ સારી સારી ચીજો આવે છે। તો આપણે કદાચ આપણી યુટ્યુબની ચેનલ બી બનાવશું, આપણી બધી વાયો એના અંદર હશે। તો અત્યારે કોઈ એક યુટ્યુબની ચેનલ છે આપણે ઇસ્માઇલી ભાઈ છે, તો એના અંદર 2 લાખ ઉપર વ્યુઅર છે। તો અલ્હમ્દુલિલ્લાહ, તો એમની બી ઈચ્છા છે કે આપણી વાયો એ ઈચ્છે છે કે મને મોકલો તો હું તમારી બધી વાયો એના અંદર યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કરું, તો વિચારી રહ્યા છે। તો ઇન્શાલ્લાહ બહુ સારા ખ્યાલ છે, આગળ બી વિડીયો રેકોર્ડિંગ બી થાય અને ઘરેથી 2-3 કલાક ઇલમ નિજાલિસ થાય અને આખી દુનિયા એના પર ફ્રી ઓફ ચાર્જ જોડાય અને આપણે બધાને સાથે લઈને પ્રેક્ટિસ કરાવીએ। જે લોકો પોતે પ્રેક્ટિસ નથી કરી શકતા મઝહબની, તસ્બીહની, બેતુલ ખ્યાલની, બંદગીની અને આ ઇલમ જ્ઞાનની પ્રેક્ટિસ નથી કરી શકતા, એમને આપણે સાથે રહીને કરાવીએ। અલ્હમ્દુલિલ્લાહ મારા નસીબના અંદર હશે અને મૌલાની મહેરબાની, તમારી દુઆઓ છે તો ઇન્શાલ્લાહ આગળ સારું સારું કામ થતું રહેશે। તો ફરમાન મુબારક જે પેજ નંબર 52 પર કલામુદ્દીન ભાગ પહેલો ફરમાન નંબર 17મું છે, તો એના અંદર આગળ સલમાન ફારસ માટે આપણે જોઈએ તો આગળ મોલા ફરમાવ્યું કે હઝરત અમીરુલ મોમિનીન અને પૈગંબરે ફરમાવ્યું છે કે સલમાન ફારસ પહેલે બૈયતને દરજ્જે છે। પહેલા સલમાન કાફર હતો, પછી દુનિયામાં પરહેજગારી કરી દુનિયાના સ્વાદથી દૂર રહ્યો, ત્યારે જ ખુદાવંદ તાલાએ તેને અબુ શહરથી બગદાદ સુધીની હકુમત બક્ષી। માશાઅલ્લાહ, ફરમાન મુબારકના અંદર એવા ભેદ છે, તમને ખબર પડી? આ ફરમાન મુબારકના અંદર મૌલાએ અલી એ જલ્લા છે, તમને કોઈ જગ્યાએ દેખાણું? એકદમ સ્પષ્ટ છે, બોલો। તો જ્ઞાનની આંખો ખુલી જાય તો બધું અલી અલ્લાહ જ છે। અને હું કહું છું જે કહે છે તે રોહત છે, હું કહું છું જે કહે છે તે યા અલી છે। તો હઝરત ઇમામ મૌલા મુર્તઝા અલી પોતાના 48માં જુમામાં ફરમાવે છે કે હઝરત અમીરુલ મોમિનીન એટલે મોમિનોના સરદાર મૌલા મુર્તઝા અલી અને પૈગંબર રસૂલુલ્લાહ ફરમાવે છે કે સલમાન ફારસ અહેલે